કારણ કે એનું આખું બોડી પેન કરે છે, કારણ કે આખી રાત બસમાં જગીને આવ્યા, આખી રાત પછી હોસ્પિટલ બધાય સાથે અત્યારે થોડું ઘરેથી ની ટેન્શન આવ્યું. હા અને ડોક્ટર બધા ક્યારે ટોપી હુંગા મેં કીધું પાછા પહેરતા છીએ ટોપી હુંગા એટલે મમ્મીએ કીધું તો હું થોડોક પેલો મેં થઈ ગયો. મેં કીધું અરે બાપ રે બહુ કરી. મેં કીધું એમ ખાવ ને તો બહુ સારું લાગે, તો અહીં નથી દુખતું. ખાધા ખાઈ લઉં ને પછી પાછું દુખવા મળે. મને એમ કે પપ્પા ટોપી હુંગાડે એટલે કોક ટોપી એવી આવતી મને એમ જ થયું કાલ ના આકાશ કેટલું મસ્ત પાકી ગયું છે ને ઘરનું જો આવડું કેટલું મોટું મસ્ત. આ વાડીનું છે ને કા? હા વાડીનું. હા હા જે પોઠિયા હોય ને હા એ અચાનક જ વિશાળાજી કે કેવા બાધા છે કે અને પાસે પડી ગયા ને સીધો ટાઈમ માં સીધો ગાડી ના આગળ બોલ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સોના. કેમ છો બધા? બધા એકદમ મજામાં જ છે ને આપણે એકદમ બધા મજામાં છે અને બધાનો નાસ્તો થઈ ગયો છે. મારો આકાશનો નાસ્તો બાકી છે ત્યારે, તો હવે આપણે જઈ કિચનમાં અને પેલા નાસ્તો કરી લઈને પછી આપણે આકાશને બધાને મળશું. અને પાયલ તો અહીં છે તો આપણે એને મળી લઈએ પહેલાં. અને મમ્મી બહાર ગયા છે અત્યારે સબ્જીવાળા આવ્યો ને શું કીધું મમ્મી ઓળા રીંગણા, કારણ કે મમ્મી પપ્પા બધાને રીંગણા તો એટલા વાલા ઓળાના રીંગણો જ બધાને એટલું ભાવે એટલે કે તો ઓળા રીંગણા આવતા ને તો લેવા જ તો યાદ કરાયું. મમ્મી જ્યારે બહાર ગયા છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તો મસ્ત મસ્ત લાગો તો ફૂલ મેચિંગ છે, આમ ચપ્પલની ફૂલ મેચિંગ એમ. અમારા હસબન્ડે ફૂલ મેચિંગ કર્યું હતું. ઈ બ્લેક પહેરીને જ ગયા જ છે. શું વાત છે, સરસ સરસ. કોઇન્સિડન્સ. તો અત્યારે જો મસ્ત તમારા બધા નાસ્તો થઈ ગયો ને? હા ક્યારનો નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ. તમે જીજા બે બાકી છે. વિશાલની ઓફિસ જવું હતું, હા ઈ વેલા કરીને વી ગયા. રાત તમને વાગ્યા છે આમ જો 9 એટલે હવે નાસ્તો બાકી છે ને એટલે સવાર જોવા દીધા, કારણ કે તમે ત્રણેયને થાકોડો લાગ્યો તો મમ્મીને લાગ્યું તો પણ એને મંદિરે જવું એટલે ઉઠી જ એ ઉઠી જાય જાય. ટાઈમ. હા એટલે ત્રણેયને હુવા દીધા. મમ્મી કઈક ઉઠાડતા જ નહીં, હાથે ઉઠે નહીં લોકો. પછી એને 8 વાગે તો આંખ ખુલી. મને તો નકરું પેટમાં કાલ મશીન આંખ્યું છે ને પેટમાં જ દુખા કરે છે. પેટમાં દુખે ને હજી તમને અહેસાસ હોય કે હજી છે જ બધું. ગળું તો મારું થૂકું તારું ને એમ જ લાગે કે ગળો હજી મારું આમ બેરું ન હોય એવું કોરું કોરું લાગે, થૂકે નતું જરૂર એવું થઈ ગયું તો કાલે વિશાલ કહેતા હતા ને કે ઈ કરે એટલે મારા પપ્પાની બધા કહેતા હતા કે ઈ જે એનો ઉત્તરાયણ લઈને 1-2 દિવસ તો નોર્મલ થતા, 1 દિવસ તો છે. લાગે કીધું જ ડોક્ટરે કે 2-3 દિવસ તો થઈ જ કલાક જશે. લાગે નોર્મલ થતા. તો જો આ રીંગણ આવી ગયા ઓળાના. મસ્ત આ એટલા કેટલાક છે થઈ રહ્યા 500 છે દીદી. આ 500 માં તો ગળે રહે ને તાળે પણ એમાં જો મોસ્ટલી તો પપ્પા ને વિશાલ ને મમ્મી 3 બેન છે. હા એ મારે જ ખાવાનું નથી. મારે ખાવો નથી ઓળો, કારણ કે ગરમ હોય તો થોડી કાળજી રાખી. અને આકાશને નથી ખાવો, એને થોડો પ્રોબ્લેમ છે એટલે. તો હું રીંગણા લીધા મારી. હવે તું વિચાર કરો કે મસ્ત રીંગણા ઓળો બનાવશું. લ્યો મને મન થયું એટલે જ મમ્મી મેં યાદ કર્યા કે રીંગણા ઓળો લઈ લો. મેં તો રીંગણા લઈ લો એમ. નથી નથી ખાવાનું. વિશાલ તો ડરવા જ નથી દેતા રીંગણું જ નહીં. ના પાડી ડોક્ટર તો થોડું ધ્યાન રાખવું પડે ને. ગમે બીજું તું બટેટા ખા ઈ પોહણ થાય પણ રીંગણું નહીં. કારણ કે બટેકા ખાઈને તને કઈ પ્રોબ્લેમ આવતો નથી. હા, ઈ મને બટેકા ખાવાનું કઈ વાંધો ગેસ નહીં. કેવું કઈ નથી થતું થતું, એટલે જ એનાથી. ને. ગેસ દૂધથી જ થાય છે, એનું શું કરવું? નહીં ખાવાનું. હારે તું જેમ રોજ પીશું એક્સ્ટ્રા એમ જ લઉં છું 10 વાગે કે રોંડે 5-6 વાગે જે ભાવે તે બનાવીને પી લેવાનું. extra પી લેવાનું. હવે તો નાળિયેર પાણી છે તો થોડાક દૂધને છૂટી. હા નાળિયેર પાણી છે ને કાલ બહુ બધા લાવ્યા હતા. પ્રમ દિવસે લાવ્યા હતા અમે વિશાલ બધા ગયા ને કાલે એક દવાખાને. પીધું, આજે હમણાં 10 વાગે એક પી લઈશ. હા બસ બહુ રોજ નું બધા એક comment પીવાનું. કરે છે કે નાળિયેર પાણી પીજો એનાથી શક્તિ આવે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય ને આવનારું બેબી છે એ બહુ સરસ આવે. એના હેર નો ગ્રોથ બહુ સારો આવે એવું બધું. સિલ્કી માર જેવા આવે ને ફઈ સાચી જેવા વાત છે, ફઈ જવા ફઈ જેવા વાળા મસ્ત ના ઉપાધિ જ નહીં કા પાડી સાચી વાત છે હો. હા. ફઈ જવા વાળા ને કે હું ને કિંજલ દીદી ને એમ કહેતો કે આ વિશાલ નહીં દીદી, હા. આખા ઘરમાં તમારે એકના વાળા જેટલા સિલ્કી છે. હા બહુ એવા છે. બાકી વિશાલના નથી, કિંજલ દીદીના નથી. આમાં મમ્મી ના છે જોજે, મમ્મી ના તું ટ્રાય કરજે. હા, મમ્મી ને જે મમ્મીના- માળ માથે વળ્યું હોય ને તો એકદમ ઉપર સિલ્કી છે, બાકી આમ વાળ બધા પતલો છે અને ઓલો છે કસ જેવો છે, પણ જે ઉપર તમારા કોની જેવા થયા છે? આમ તો ઘણું તો મમ્મી જેવા જ ગણાય ને, કારણ કે મમ્મી થોડા થોડા સિલ્કી છે, પપ્પા ને બધા નથી. હા એટલે મેં કીધું ફઈ જવા ખાલી કાઈ ન આવે ને તો કાઈ નહીં, ફઈ જવા વાળ આવવા જોઈએ. ભત્રીજા કે સાંભળી લેજો, ખાલી ભત્રીજો એક ભત્રીજો જે હોય પણ વાળ મારી જાય આવવા જોઈએ, બીજું કાંઈ નહીં. સિલ્કી કે ઉપાધિ મમ્મી ને ઉપાધિ નહીં કાંઈ. હા. માથું ન વળ્યું તે ઉપાધિ નહીં. માથું ધોઈને દીદી બાંધી લે, માથું કોરું થાય એટલે દાણે દાણો છૂટો. હા જો અત્યારે ફોન આવી કિંજલ પટેલ હો વરણે થાય. આવું છે, કારણ કે મારે ઘણી વાર એવું હોય, મેં જે હેર વોશ કર્યા હોય ને તો રિયલી ટાઈમ ન મળ્યો ને તો મારે રોજ એમને બકલું પડે. બીજી વાર વોશ કરું ત્યારે ધોવાય છે ને ગૂંચ નીકળી જાય. ક્યાંક તો ગૂંચ કાઢવાનો ટાઈમ ન હોય. તો એટલે ઘણી વાર એવું થાય, ખબર જ ન પડે ઘણી ગૂંચ કાઢીશ કે નથી કાઢી એમ. કાઢી ને અમારે તો ક્યાંક જવું હોય ને તો મારે 2 દી અગાઉ ધોવા પડે, તો ઈ ચોથા દિવસે હરખા એકદમ આમ પ્રોપર અત્યારે બેસલા રે. હા નકર આમ બાકી તો પફિંગ છે છૂટું તારે છે. બહુ જ. હા તો? પફિંગ છે. એવું છે. કાંઈ નહીં, ચલો તમે બધા નાસ્તો કરી લીધો ને? નાસ્તો કરી લીધો, તમે જીજે નાસ્તો કરી લ્યો. ચલો બાકી બધા નાસ્તો થઈ ગયો છે હવે, કારણ કે લેટ થઈ ગયું હતું ને એટલા માટે. અત્યારે મારી મમ્મી તો કે હું તો ફ્રેશ તો ક્યારે નહીં થઈ ગઈ હતી. મમ્મી કે નાસ્તો કરી લે ને. મને દુખે થાળો પેટમાં મશીન હાયલું નામ કેમ આમ ચા કરે એવું જ થાય છે, ગળે થૂકે નથી થતું તરતું. તો પેલા તેવડ તો નથી ગુડ મોર્નિંગ લેવાની, પછી મેં હિંમત કરીને લઈ લેવાનું બધું. જાકા ફ્રેશ થાય છે, કારણ કે એનું આખું બોડી પેન કરે છે, કારણ કે આખી રાત બસમાં જગીને આવ્યા,
આખી રાત પછી અહીંયા હોસ્પિટલ બધાય. અને એને જો કે રાતે બસમાં તો થોડું 2 કલાકે ઊંઘ ન આપણે બસમાં થાય એટલા માટે તો વધારે થાકી ગયા હતા. એ હમણાં ઉઠ્યા ને ફ્રેશ થાય છે કે અમે ઉઠવાનું મન નથી થતું. એકદમ 9 વાગ્યા મેં કીધું નહીં 8:30 તમે તો ઉઠી જાઓ. એ કે સારું ચલો એ કે આ રાતે તમે કાલે જોઈને કહેતા છે કે વિડીયો એડિટ કરવાનું બાકી છે એટલે કે ટાઈમ ઉઠવું જ પડશે. પણ અમુક વાર એવું થાય કે ભાઈ ચાલે કે વિડીયો 2 કલાક 1.5 કલાક 2 કલાક લેટ આવે તો ક્યારેક આવું સિચ્યુએશન થઈ હોય ત્યારની વાત છે. બાકી તો આપણે ટાઈમ ટુ ટાઈમ આવી જ ગયો લોકો આપણે 11 ને 11 જ. મને હવે નાસ્તો કરી લઈએ અને પપ્પા ખબર નહીં ક્યાં ગયા છે મને. મમ્મી ત્યારે શાકભાજી લેવા ગયા છે તો રીંગણા તો ઘરે મૂકી હજી ત્યાં કદાચ લાગે છે કે મમ્મી આવી ગયા નથી લાગે છે કાંઈ. ચલો આપણે નાસ્તો કરી લઈ. વઘારેલું દહીં હતું ક્યાંક મારું જો કે હવે ડૉક્ટરે બધું ખાવાનું કીધું છે. પણ જે આપણે બહારનું ખાઈએ ને તીખું તળેલું અને સ્વીટ એ બહુ અતિશય હોય ને નહીં ખાવાનું. બાકી નોર્મલ જે રંધાતું હોય ઘરે દાળ ભાત શાક રોટલી ખીચડી પૌવા કઢી જે કાંઈ ખાવું બધું ખાઈ શકું છું. પણ તીખું બહુ નહીં બહારને તો હમણાં થાવ ના પડી છે કાંઈ એટલે ખાઈ નહીં. અને ગળપણ ને અને તળેલું બિલકુલ નહીં એટલું અવોઇડ કરવાનું. બાકી બધું ખાવાનું કીધું તો શાંતિ છે કે આપણે નોર્મલી રોટલી આપણે ઘરનું તો ડેલી ખાઈ શકીએ. કંઈક એક દહીં તો છે મારું થાકેલું ક્યાં છે જોઈ લઈ જરાક. આ ચા છે આ દહીં છે. ચલો ત્યાં દહીં અને ભાખરી મસ્ત ખાઈ લઈ. ડૉક્ટરે કીધું એમ કે ભાઈ ટેન્શન લીધે થોડુંક આવું થાય છે. પણ આપણે લેડીઝનો સ્વભાવ એવો હોય કે નાની નાની વાતનું આપણે ટેન્શન હોય મગજમાં પણ આપણે ન ખબર હોય કે એ ટેન્શન અહીંયા એટલું બધું લાગી આવશે એમ. કેમ કે લેડીઝનો સ્વભાવ હોય અમુક કામ પડ્યું ને ક્યારે થશે બધી જ લેડીઝનો સ્વભાવ હોય છે. અમુક કામ પડ્યા હોય કે અમુક બહારનું કંઈક કામ હોય કે ઘરનું કંઈક કામ હોય બાકી રહી ગયું હોય ટાઈમે થતું ન હોય તમને કે ક્યારે થશે એટલે બધી લેડીઝનો સ્વભાવ એવો હોય. પણ ક્યારેક હું વધારે આવી બન્યું હોય વધારે ટેન્શન લીધે ખબર નહીં શું હોય મને નથી ખબર કેટલું શેનું ટેન્શન લઈ છે આવું થઈ ગયું છે એમ. ડૉક્ટર કીધું સાચું દેશે કે બેટે થોડું ટેન્શન લીધે આવું થઈ ગયું છે તો કાંઈ ચલો ટેન્શન થોડુંક ઓછું કરશું બધી વસ્તુનું અને આપણે લાઈફ એન્જોય કરશું. બાકી એન્જોય તો કરીએ જ છીએ પણ કીધું ને એમ કે ભાઈ ખૂણે ખાતે ક્યાંક ટેન્શન હોય એને લાગી આવ્યું છે આપણે મોટા આંતરડાને નહીં ગમતું એટલે જ આવું થયું. ડૉક્ટરે એવું કીધું છે કે તમારું નેચર બહારનું બદલે નહીં કે એટલે આંતરડા નહીં કે નેચર ચેન્જ થાય એટલે એ તમે પ્રોબ્લેમ રહે છે તમે ખાઓ નહીં કે પચે નહીં કે કે નીકળી જ જાય કે એમ. ભાઈ જો એને બધું ખોટું લાગે છે તમારે શાંતિ લેવી પડશે. કાંઈ ચલો ફટાફટ હું નાસ્તો કરી લઉં આકાશ આવે ત્યારે એને મળી લઈને એને પણ નાસ્તો આપણે કરાવી દઈએ. મમ્મી પણ આવી ગયા અને મારી માટે પાપડ શેકાઈ છે. હું હજી કાઢી રહી ત્યાં મમ્મી કે લાવું શેકી દઉં કે કારણ કે પાપડ ભાવતું નથી. બીજું કે અથાણું ખાઈ ન શકાય મારે કંઈ તળેલું અથાણા બધા પછી નડે એટલે મેં તો પાપડ છે ને મજા આવે છે. હા તો હમણાં તો કેટલા દિવસ કાસરી ખાધી છે હમણાં 2 દિવસથી પાપડ આવ્યા છે તો પાપડ ખાઈ ને ભાવે પાપડ ને કાસરી 2 વસ્તુ એવી છે કે 10 દિને નડે નહીં ભાવે. હા અને ભાવે મસ્ત શેકાઈ ગયું અહીંયા. ના પાપડ તળેલા કેટલા મસ્ત લાગે ઘઉંના પેલા ઘરે કરતા ને કટકા થાય ને હા બહુ ટેસ્ટી આવે. હા ઘઉંના એટલા મીઠા લાગે. ત્યારે કટકા થઈ ગયા ને આપણે દાળ ભાત કરીને તળતા એ જ અમારું ફિક્સ મેનુ જ હોય. શિયાળા પાપડ પેલા અમે ઘરે બનાવતા ને તો અમુક પાપડ તૂટી ગયા હોય કે પછી ભરતા હોય તૂટી ગયા હોય તો છેલ્લે કટકા વધે ને ત્યારે દાળ ભાત કર્યા ને તળી નાખવાનું એટલો મસ્ત ટેસ્ટ આવે ને. પછી તો એવું થઈ ગયું કે દાળ ભાત કર્યા હોય ને આખા પાપડ લઈને કટકા કરીને તળતા એટલા મસ્ત લાગતા. એટલે એકવાર ટ્રાય ઘણા કરજો કે ઘઉંના પાપડ હોય ને તળીને ખાવાના બહુ મસ્ત લાગે બહુ મીઠા લાગે. કરી લો હવે પેટમાં આમ દુખા કરે છે આખા પેટમાં એટલે દુખે છે. ડૉક્ટર કીધું ને કે 1-2 દિવસ તો રહેશે તમને કે દવા આપી છે એવી તે દવામાં એવું કીધું છે કે તમે 3 દિવસ એક ટીકડી સવારની છે કે તમને લોચા વળશે વોમિટ થવું થયા કરશે કે નબળા આવી જાય કે કારણ કે દૂધ ફેરા ને પછી કે રિકવરી માટે કે દવા આપવી પડે એટલે દુખે છે મને લાગે છે. અને કાલે 2 ભાન થઈ મને ખબર જ નથી. પહેલાં તો એટલી બીક લાગતી હતી અંદર રડવા મળી અને તો પેલા નળી ચડાવી ને એટલે મને કોમામ નાખે છે શું મેં તો મોટું ચડાવશે શું હસબન્ડને બોલાવો ને ત્યાં નર્સ ને મોટે કે શું થયું ખાલી એને મને પૂછ્યું ને ખબર જ નથી. નર્સે વાત કરતી હતી ડૉક્ટર ઇન્જેક્શન મારી દીધું અને જે નાકમાં નળી ચડાવી ને સીધું એમાંથી જાય મેં શ્વાસ કર્યો ને ખબર જ ન રહી સીધું હુવાઈ જ ગયો એવું હા ગેન ચડી ગયો. હા તો એ આ વસ્તુ સારી છે. મેં તો આવું છે નકર જીવતા તો કઈ જાગતા હોય તો કઈ થાય નહીં એન્ડોસ્કોપી એ તો પાછળથી આપણે કરીએ ટોયલેટની જગ્યાથી તો કેટલું આપણે વહમું લાગે બહુ આકરું લાગે વસ્તુ તો કાંઈ નહીં હાલો હજી મને દુખે જ છે. આ બધા ભારે થઈ ગયું છે એનેસ્થેસિયા એક હોય ને એટલે આમ એમ શ્વાસ લેવો પડે આ બધું દુખે છે. હા આ બધું એટલું દુખે છે પેટમાં તો દુખે જ છે પણ આ એટલું દુખે છે સાથીમાં કાંઈ નહીં फटाफट नाश्ता कर लिया कुछ बधाने मळशुं निरांते. सो हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग. क्योंकि मॉर्निंग में आप सबको मिल रहे होंगे लेकिन मेरे को नहीं मिले होंगे. लेकिन अभी धूप बहुत है. विराले डेली मुझे बताती थी कि टेरेस पे आते थे, यहाँ पर टहलते थे, बैठते थे, सोते थे, थोड़ी देर रेस्ट करते थे और धूप का मज़ा लेते थे, विटामिन डी का.
तो अभी जस्ट मैं ऊपर आया लेकिन मेरी आंख अभी नहीं खुल रही है देखो અહીંયા જો હલો અને સીતાફળની સાથે અરે વાહ ભાઈ વાહ કેવું ફીલ થાય છે વિરાલી અત્યારે શું મમ્મી કે સીતાફળ છે ખાવો છે મેં તો હા ખાવું છે મેં તો આખો આપો મેં 2 જણ અડધું ખાવું મેં રોજ ખાઈશ ને આકાશ નથી ખાતા હા ને અત્યારે તને કેવું ફીલ થાય છે ખાવ ને તો બહુ સારું લાગે તો એ નથી દુખતું ખાધા ખાઈ લઉં ને પછી પાછું દુખવા મળે અરે ડોક્ટરે 3 દિવસની જે દવા આપી છે ને એમની અંદર એ જ કીધું છે કે 3 દિવસ હજુ તને શું થશે કે થોડુંક આમ બેચેની જેવું થશે ચક્કર આવવા જેવું થશે કે કારણ કે થોડીક હેવી ડોઝની દવા છે એટલા માટેથી પછી બેટર થઈ જશે બાકી આમ પેટની અંદર વ્યવસ્થિત લાગે છે ને કોઈ વધારે નથી પેલું લાગતું ને હા હા મેઇન ટેન્શન જ એનું હતું દૂરબીન આટા માર્યા હોય ને એટલે દૂરબીન હોતી હોય દૂરબીન અંદર આટા માર્યા હોય ને એટલે એ રીતનું દુખે ઘડી કાંઈ દુખે ઘડી કાંઈ દુખે આમ પેટમાં દુખા કરે છે ઠીક એવું છે હા હા કારણ કે કાલના દિવસમાં તમને ખ્યાલ છે કે એન્ડોસ્કોપી કરી હતી તેના માટેથી આખું દૂરબીન મળમાર્ગ દ્વારાથી લઈ મોટા આંતરડા અને નાના આંતરડા સુધી પહોંચાડ્યું હતું અને ત્યાં સુધી બધું કેમેરાની અંદર ચેક કર્યું હતું એટલે એમની અંદર કંઈ વસ્તુ હોય તો એન્ડોસ્કોપીની અંદર આવી શકે એના માટે ઠીક છે પણ અત્યારમાં મને બહુ તડકો લાગે કારણ કે મારી આંખ નથી ખુલતી હું તમારી સામે વિડીયો શૂટ તો કરું છું આમ ફરીશ તો પછી મારો ચહેરો નહીં દેખાઈ શકે એવું થશે એટલે અત્યારે હું ને વિરાલી ઉપર આવ્યા છે ટેરેસ ઉપર થોડીક વાર માટે બેસીશું મસ્ત સીતાફળ ખાઈશું યસ યસ તડકે 5-10 મિનિટ બેસીને પછી સીતાફળ આપણે ખાવા હા હા વિટામિન ડી લઈએ હે ને પેલા વિટામિન ડી ઓકે ઓકે ખૂબ સરસ ને વિરાલી ડેઈલી બ્લોગમાં તમને શેર કરતી હતી ખિસકોલી જો ને ખિસકોલી અત્યારમાં અવાજ કરે છે ભાઈ મસ્ત મસ્ત મજાનો ખિસકોલી છે ને ચકલા છે ને બધું હે હા હા સારું સારું ચલો થોડીક વાર બેસીએ એન્જોય કરીએ સીતાફળ જે પોઝિશનમાં હતું ને પોઝિશનમાંથી મેં શું કર્યું આમ જરી કેવી ચમચી મારી ને તો એક પીસ નીકળે ને વિરાલી કે એમને રહેવા દે કે બધા બાઈટ ધીમે ધીમે કાઢી ખાધેલું છે ઉપરથી કાઢીને બસ તમે જે ખાઓ ને ચમચી ભરીને એટલો મસ્ત ટેસ્ટ આવશે ને અરે વાહ પેલી ચમચી તમને શું કેસ ખાધે તમને ખ્યાલ આવે એટલું મસ્ત પાકી ગયું છે ને ઘરનું જો આવડું કેટલું મોટું મસ્ત વાડીનું છે ને કા હા વાડીનું હા હા આપણે અમને ક્યારે લીધા નથી સીતાફળ વેચાતી એકવાર પાયલે લીધા હતા વેચાતી સીતાફળ મમ્મીને ઘર ગઈ ને તે આ ટાઈપના દેશી હતા ને અચ્છા એ ભાઈ કે મસ્ત પાક છે કે કણે ચડાયેલો ને એ વાત હતા તે ઘરે ગઈ રાતે આપણે કીધું હતું ભાઈ તમે જબલામ પેપરમાં રાખજો સવાર સુધી બગડી ગયા અરે અરે એને ગેરંટી વાળા હતા હા હા અને ભાઈ જો સાથે પ્લેન ની મજા માણીએ છે ખબર છે રોજ જે તમે જોતા હશો આજે તો મેં પણ લાઈ જોઈ લીધા વિરાલી બેઠા કેટલી વાર થઈ 10 મિનિટ થયું છે એક પ્લેન જો અહીંયાથી આમ નીકળ્યું આ અત્યારે બીજું જઈ રહ્યું છે એટલે ભાઈ અમરેલીમાં લેરખડી લૂંટાઈ રહી છે અત્યારે અમરેલીમાં જો લેરખડી આ લઈ રહ્યા છીએ ભાઈ મસ્ત મજાની હાય 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 ચમચી મારું કે શું કરું ચમચી મરે ને એટલી ન ભલા માણા ચમચી આમ મોટી હોય તો કઈક મજા આવે ઓ બાઈટ મસ્ત આવી ગયો જો અમૃત અમૃત ખરેખર ખૂબ મસ્ત ટેસ્ટ છે અને વાડીનું છે ને એટલે અલગ જ સ્વાદ આવે ને કારણ કે આમની અંદર શું છે કોઈ જંતુનાશક દવા કે કોઈ વસ્તુ છંટકાવ ન કરી હોય અને મેં આકાશ જોયું હતું રીલ સાઈડ આવી હતી ને એમાં એક ફ્રૂટ એવું છે એમાં ક્યારે દવા નથી છટાતી કયું ફ્રૂટ છે જે ખબર હોય કમેન્ટ કરજો તો કહી દો કયું હોય છે ચમરૂક જમરૂક વસ્તુ એવી છે આપણે જે ફળિયામાં જામફળી છે ને દવા ક્યારે એટલે ક્યારે નથી છાંટવી જમરૂક એની રીતે જેનો પાક આવ્યા કરે હા અને કોઈ સડેલા ન હોય હા કોઈ દિવસ દવા જ નથી છાંટવી હા એ વસ્તુ છે જમરૂકડી આપણે મોસ્ટલી બધાના ફળિયામાં ને એમ બધે હોય કઈ છાંટવાનું આવે જ નહીં હા પણ સીતાફળ એક વસ્તુ એવી છે બાકી તમે ગમે ફ્રૂટ હોય ને આપણે બહાર તમે લ્યો ને એટલે એને દવા છાંટા કરે તો એનું થાય જ નહીં ઉછેર એનો ન થઈ શકે ને ઓકે ઓકે સરસ જો ભાઈ હા હા કેવું લાગ્યું જન્નત અરે વાહ ભાઈ વાહ સરસ સરસ ચાલો સીતાફળનો એન્જોય કરીએ અને વિટામિન D3 તો લઈ લીધું છે હવે સીતાફળ એન્જોય કરીએ કા જેમ પાયલે કીધું પાયલના તમે બ્લોગમાં જોયું છે ક્યારના ચાર્જર ગોતી છે પણ હજી મળ્યું નથી ને સવારને એમ કીધું મેં ડટ્ટો કાઢ્યો પણ ખબર નહીં હવે આકાશ મળ્યું કે નહીં હવે ક્યાંય નહોતું નથી બાબા તું સવારની કહેશો આ એક ચાર્જિંગ કેબલ છે બાકી કોઈ નથી પણ ડટ્ટો મેં સવાર કાઢીને સેટી પર આકાશ મૂક્યો મારા હાથે મેં આ બધી કોથળીઓ જોઈ લીધું અહીંયા જોઈ લીધું આ બધું સામાન હતું એ જોયું હું તો નહોતું હોતું ને તો હુઈને સેટી જે બધું જોયું ઓલી કોથળી પાછળ પડી છે મારી બેગમાંથી ને બધું જોઈ લીધું બરોબર છે હવે એમ નહીં ત્યાં કોથળી પાછળ પડી છે ખાલી એ તો ખાલી છે કોથળી ત્યાં ખાલી પડી છે એ ખાલી છે એમાં જોઈ જોઈએ એમાં તો હું હોય ને કેમ એમાં શું હોય આલે હવે ડટો કાઢ્યો તો ને લે
પણ રિયલી મેં આગળ ડટો કાઢીને મૂક્યો તો ત્યાં. પણ તો આમાં કેમ આવી ગયો? તને યાદ રહી ગયું બરાબર કાઢીને થેલી નખાઈ ગયો હોય અને આપણને ઈ તને કાલમાં યાદ રહ્યું છે કે મેં ડટ્ટો અલગ નાખ્યો હતો, પણ કાલે ઓલા દાદાને ખસેડતા હતા ને તો મેં ચાર્જિંગ આખું વીટાળી, મમ્મી ઉભા હતા ને મમ્મીને મેં કીધું હાલ જાઓ. સવારે તો હું પર્સ ખાલી કરી દીધી ને તો વાયર નટો કાઢ્યો હા. અને વાયર ન મળે મેં કાંઈ હું તો મેં કાંઈ નહીં ઉઠીને પૂછ્યું વાયર ક્યાં છે મેં કીધું નટો સવાર મેં કાઢ્યો મળ્યો. ભેગો જ હતો, ઈ કે મેં ડટ્ટો કાઢ્યો અને છે. બોલ્યા તો ઈ ખબર કે મેં ખાલી ડટ્ટો કાઢ્યો છે એટલે આપણે આ બધું ગોતાને ચડ્યા. ઈ ક્યાંક મેળ ખબર છે યા ટીપન પાસે પડ્યું થેલી. આપણી પાછળ પડી ઈ તો મેં ઈ થેલી જોઈ પણ મેં હાથમાં ન લીધી, મને એમ કે ખાલી છે ઈ. ખાલી છે, કારણ કે બધી જો આ ત્રણે ફાઇલ વાળી જ હતી, હા એટલા માટેથી કાંઈ નહીં, મળી ગયો ને. તો એમ ગોતા ચડ્યા મેં તો ઘણી વારમાં મેં કીધું ઘરે કોઈ એવું આવતું નથી, મેં જાય જ ક્યાં. ગાંગા હા જીજુ થોડી ઘણી આ 4000 ની તો વસ્તુ હા. એટલે થોડીક બીક લાગે. થોડી હોય તો બેન કે નિયંજા ભૂલી ગયા ને હા તો લઈ લઈએ આપણે. 19 આના ને 19 આના, 1900 એટલે સીધા 3800 રૂપિયા થાય, એટલે થોડો ત્રાસ લાગે. પડે જ ને. વધારે પડી જાય અત્યારે તો. અને બહુ ધ્યાન રાખવું પડે જીજુ હું ક્યાંક ગઈ હોય ને તો પેલા સંભાળીને ચાર્જર સંભાળી તો હું તેમ જ કરું, ચાર્જર તો પેલા યાદ કરું, ફોન ને ચાર્જર. આપણા ફોન આરે કોઈના ચાર્જર કનેક્ટ નથી હા ના થાય. મારા મમ્મી ત્યાં એવું છે કે ત્યાં કોઈના ચાર્જર મારા વાલતા જ નથી. કેબલ ચાલી જાય તો તમારો ડટ્ટો ન ચાલે. Adapter નથી. હા, adapter ન ચાલે. એટલે જ ને એ એવું બધો થાય. issue થતો હોય. કાંઈ નહીં આશ મળી ઘડીક વાર એમાં તેમ તો ક્યાંય ગયો આમે તો કઈ દવાખાને ભૂલ ન થાય ને તો મોંઘું પડશે રાજકોટ માં. કહેતી હતી ને હવારમાં કાઢ્યો મારું થપ્પો. એ રિયલી ખબર નહીં આ જાદુ મંતર કે મને મગજમાં કઈ ખબર ન રહી. જાદુ મંતર કાંઈ નથી, એમાં ને એમાં જ પડ્યો હતો, પણ તને માઇન્ડમાં સવારમાં રહી ગયું કે મેં કાઢ્યો છે એમ. હું તો રિયલી સવારમાં પર્સ ખાલી કર્યું મેં તો ભલે બધું કાઢ્યું છે એમ જ માનું કે આને ક્યાં ને ખીજાવ મેં ડટો મેં કાઢ્યો તમે વાયર ને ભૂલી જ ગયા છો. એ કે મેં આરે ગૂંથળું કર્યું મૂક્યું મેં નહીં તમે ભૂલી જ ગયા છો વાયર મેં કીધું. કાંઈ એ કોથળી તો મેં પાડી પણ મેં વળી હાથમાં લીધી ને એમના નીચે ખૂણે નીચે બધું મેં જોયું. અહીંયા જો કે પેલી ફાઇલ પડી હતી, ફાઇલ વાળી એમાં ફાઇલ હતી, એટલે આપણે કીધું સાદી કોથળી પડી. હા, એટલે મેં વળી હાથમાં ન લીધી મેં કીધું ખાલી કોથળીમાં શું હોય મેં કીધું જેવું થયું. કાંઈ નહીં, મળી ગયો, ટેન્શન તમને નહીં. શાકનું પૂછવા આવ્યા છે ઈ. હા બોલો હું. જો દૂધી બટેકાનું સાંજે હતું કોબી બટેકાનું કાલ પાયેલ અને તાર પપ્પાજીમાં. હવે દૂધી બટેકા છે, કોબી છે અને રીંગણા છે અને ઓલા ગલકા છે. શાક કરવું છે ને મૂળા બાજુ તરી રહ્યા બધા લે જેનું કરવું હોય એનું, રીંગણા છે થોડા, જેનું કરવું રીંગણા એનું બટેકાનું કરવું છે. એ કરી નાખો હાલ દાળ ભાત તારે ભાવે વસ્તુ હતી એ આપણે કરી નાખો. ભૂકો નાખે ને તો ઘટ જેવું થાય તો મજા આવે. બટેકા છે ઝાઝા, રીંગણા છે ઓછા. હા તો એ સારું ને રીંગણા ક્યાં આવે બધા ખાવા બધા એને બટેકા જ ખાવા બધા એને. રીંગણા જ ખાવાનું. હા તો ઈ મને એવું કે ખબર કોબીનું બધા આટો કરી નાખી, બટેકા મારા આટો કરી. મેં બટેકા મારા આટો કરી કાલ બધા. બહુ ખાધું છે. મેં એટલું કીધું મસ્ત શાક. શાક બન્યું હતું તે મેં ઓલો ભગવાન આખો વાટકો નો હોય ઈ ધેરો તો ને આખો મારા લઈ લીધો હા. અને આખો વાટકો શાક ખાઈ. મેં કીધું હવે આજ તો કોબીનું નહીં ખાવ. ના ના એટલે જ મેં કીધું રીંગણા મેં બટેકાનું કીધું કરી તું નાખીએ. બટેકાનું કર તો કોબીનું જુદું કરી તો કોબીનું જ કોઈ ન ખાય. હા તો બધા બટેકાનું જ ખાવું હોય દાળ ભાત હોય એટલે. કોબીનું પીડ્યું રહે. તો કાંઈ નહીં રીંગણા બટેકાનું હોય ને એ ભાવશે બધા એને આપણે એ બનાવી દાળ ભાત રીંગણા બટેકાનું શાક ને. દાળ ભાત રીંગણા બટેકાનું શાક, પાપડ મસ્ત અને રોટલી. યસ બોલા સારું હાલો તમે તમારું કામ શરૂ કરો 10:30 Yes, છે. લાવો, કારણ કે બ્લોગ નું થોડું ઘણું કામ બાકી છે અને વાગ્યા અત્યારે 10:30. હા અત્યારે લેપટોપમાં ચાલુ કરવું પડશે. તમે ફોન આપશો ત્યારે જ થશે, હાલો. કારણ કે ડેટા બધા એમની અંદર છે. હાલો આપી દઈ. હવે વાગ્યો છે 1 ને બધા બેસી ગયા લાઈનમાં જમીન બેઠા છે કે શું છે અમારે તમારે રાહે સી જમવામાં અમાર ગરદણી બે બાર નીકળ્યા પછી અમે જમવા બેહી. મારે તો જમવાનું બાકી છે ભૂખ લાગી જ નથી એમ લાગી છે ખબર જ પડતી. જે ભાવે એ થોડું થોડું આપણને ભાવે એવું જ છે બધી જો કે આ તો પેલા તો રોવા મળી. રોવા મળી બે ભાગમાં તો બે રાન ખબર છે. હવે રોતી હતી મને ખબર છે એમ ને તો ખબર હોય પણ આમ થોડુંક આમ રોવું હોય એમ રોવાતો નહોતું એમ જ્યાં અંદર ગઈ ને મને હતું ને કે આકાશ આવે ને એવું તો તે રોવાઈ ગયું તું મારથી તો બહાર આવીને એટલે હું એમથી જીવતી તો બહાર આવી એટલે રોવાઈ ગયું. એટલે બીક લાગતી હતી ને બહુ એટલે કોઈ દી ગયા ન પછી રૂમમાં જાય અને 3-4 ડોક્ટર મોટા મોટા મશીન બધાય અને બધું કરવા મળ્યા નળી ફીટ ને આ બધું કરવા મળ્યા શું કરે છે મને એટલે બીક લાગવા મળી બહુ. એટલે આમ તમને ખબર હતી કે એમ જતી જાગતી હતી હા પછી તો ખબર જ ન હોય કાંઈ પછી તો હું જ ગઈ હતી ટ્રીટમેન્ટ કરી એમાં કાંઈ જ ખબર નહોતી. હું ગઈ ને મને હુડાવી પેલા ઉપર ને ઉપર બધા મશીન ઓલા હોય બધા મશીન આવવા મળ્યા અને નળી નાકમાં ચડાવવા મળ્યા એટલે મને બીક લાગવા મળી બહુ. હા નાકમાં ચડાવી હતી કેમ ઓક્સિજનમાં ચડાવે અહીંયા એ ચડાવી તો એટલે જ મને બીક લાગી મેં કે હું કોમામાં મળી જાઉં. ભાનમાં હતા ઓર તો જ મેં કીધું મારા હસબન્ડને બોલાવો ને એમ રોઈને એ કે શું થયું તો એ ડૉક્ટર મારે વાત કરતા બીજા વાળા હોય
જે અંદર નર્સ હોય મારે કે શું થયું, મને હસબન્ડને બોલે છે ને કે શું થયું કે ત્યાં ડૉક્ટર ઓલું મારી દીધું. એ નાકમાં એટલે ચડાવી હતી કે બેભાન કરવાટું જે શ્વાસમાં લીધો ને મેં આમ ઓકે સીધું બેભાન થઈ ગયું. ઓકે હા મને એમ કે પપ્પા ટોપી ઊંઘાડે એટલે કોક ટોપી એવી આવતી મને એમ જ થયું કાલ મેં આકાશ એ જ કીધું. મને કરવું નાનો હતો ને હા અને ડોક્ટર બધા ક્યારે ટોપી હોંગા ટોપી હોંગા. મેં કીધું માથે પહેરતા છે ટોપી હોંગા. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है. ટોપી ઊંઘાડી દે એટલે પણ મેં આવી ટોપી ઊંઘાડી થોડી ખબર મને નથી ખબર. આકાશને કીધું ને એટલે બેન કીધું ઇન્જેક્શન મારે કે તમને જે ઓલો આવે ને કે હા ડોક્ટર એને કીધું. નકર તો દીદી બેરું કરવા હાટું એ તો કઈ બી વસ્તુ બેરું કરવા હાટું હા. આવી પાર્ટ બેરું કરવા હાટું હા ઇન્જેક્શન મારે હા તો મને એમ જ થયું હોંગા એટલે કે કોક વાતો નો હસોડો. એ ટોપી હોંગાડી તો બેભાન થઈ જાય. જાય. તો મને તો એમ જ થયું આકાશને કહું મેં આખા ઇન્જેક્શન મારવાના છે મેં કીધું બેરું કરવા કે આ કે મને એમ કે કંઈક ટોપી એવું કંઈક આવતું છે ને ગોળ એવું મેં કીધું નાકે શું કાઢતા હતા મેં કીધું આપણે એમ જ બધા કે ટોપી ઊંઘાડે એટલે એમ જ હોય. તો હું એની વાટે હતી અને તાવી ઇન્જેક્શન માર્યું તો ખબર જ ન રહે. ઊંઘાડે એ સુધી ને તને ઇન્જેક્શન માર્યું એ જુદું. હા ટોપી ઊંઘાડે ને 2-3 કલાકમાં ભાનમાં જ ન હતું. આકાશ કહેતા હતા ઈ જ કહેતા હતા હો. હા. તમે સમય હોય. અલગ અલગ સમય હોય ના ના ટોપી હોય નહીં પછી કાંઈ ખબર જ ન હોય એને ટોપી ઊંઘાડે ને. એમ નહીં મમ્મી ઇન્જેક્શન બધાને મારતા હોય 100%, પણ અમુક ટાઈમ ન હોય ને. આને માર્યું તો કેટલા મિનિટ તને માર્યું તો બેરું એટલું કર્યું હતું ખબર છે તને? અમુક કલાકોનું જ માર્યું. હા તો મને અડધી કલાકનું જ માર્યું. એમાં ટાઈમ એ પ્રમાણે ઇન્જેક્શન હોય. મોટું ઓપરેશન હોય ને તો એ પ્રમાણે ઇન્જેક્શન મારે મામાને તમને. જે હા ટોપી ઊંઘાડી હતી ને તો એ કહે કે હાન લગી તો ભાનમાં નહોતા આવ્યા. એટલે અમુક કલાકનું હોય. મમ્મી કહે ને ઈ સાચું છે એક જોતા કે ભાઈ અમુક વધારે દેવાઈ ગયું હોય ને એને તબરજી એન્ડોસ્કોપી જ કરી હતી. હા હા પણ એને ભાનમાં આવતા મારા પપ્પાની પછી રાત રોકાણા કારણ કે એની તેવડ જ નહોતી કે બસમાં કેવી રીતે ટ્રાવેલિંગ કરી શકે. હા હા કારણ કે ભાનમાં આવે તો કઈ કામ તમારી જેમ ક્યાંક લઈ જવાય. હા અને મમ્મીને તો ખબર નહીં કે દવાખાને એટલી ઉતાવળ તો મમ્મી કીધું ઊભી થાટ આપણે જાય હોય કે તમે તો એવું કરો મેં તો મને આમ લઈ જાવ મેં ગાડીમાં હોઈ જાય મેં હાલો મેં કીધું એ કારણ કે ક્યારે હું વિશાલ ગાડી હાકી નહોતી ને રાત્રે એટલે નથી જાય ગયા નીકળી જાય. ભાનમાં પછી આપણે જાવું જ નીકળવું છે. કારણ કે આ રાતે મોડું થાય એટલે આને બધી ગાડી આખી ઈ એટલે અને ત્યાંથી બધાની રાજકોટ હાઈવે હતો એટલે પ્લસ બધા ખટારા અને અરે બહુ ટ્રાફિક હતું રાત્રે તો. રાત વિચાર તો હું કેમ આપતો હતો વિશાલ રાત્રે બસ કેમ આપતો હતો ગાડી કેમ આપતો હતો રાત્રે ધૂળ મેં કે ખબર નથી કે અહીંયા મને ખબર જ ના કે હું છે કે આડી ઓલી આવે ને Divider. લાઈટ દેખાય નહીં ક્યાં હતું. મારે જેવું છે એટલે હું રાતની ડ્રાઇવિંગ કરું જ નહીં મને ટુ વ્હીલર રાત્રે બધાને એમ જ થાય આગળ સામે ગાડીના જે ફોક્સ થતા હોય ને મમ્મી શાંતિ થઈ જાય મેં મને નો નીંદર આવે. મને તો છે ને પાછળ હતી ને તો ઊંઘ આવતી હતી ને મને ઘેન તો હતું તો ઊંઘ આવતી હતી નકર ગાડી માં ચક્કર જ નકર આવે તો મને સેટિંગ નતું ને આકાશ કે તો આગળ આવીને હું તો તને હું વાંધો ને ઊંઘ આવી જાય અને એ આગળ ગઈ ને ઊંઘ તો અમુક ની વહી ગઈ અલા ગાડી આગતો હતો કે મને હરખું દેખાતું નથી તો હું આમ ચોકડી આમ બેઠી વિચાર રોડ પૂરો થઈ ગયો કે ના રોડ છે ઈ કે અંધારા એવું થાય કરું ને જોઉં હરખો રોડ આવે ને ફાસ આગળ પાછું ગોલું આવે ને વાહન ધીમી કરે મેં તું ધીમી કાલ તો થોડીક બહુ કેવડાનું 2 વાર એવું નહીં મમ્મી આપણે પછી એક વાર જે પોઠિયા હોય ને હા એ અચાનક જ વિશાળાજી કે કેવા બાદ છે કે અને પાસે પડી ગયા ને સીધો ટાઈમ માં સીધો મને ગાડી ના આગળ બોલ 3-4 હતા પણ જે કઈ હોય આપણે ગાડી ના આગળ આવ્યો ને એક્ઝેક્ટ મેં એમ એવું થઈ ગયું એટલે હા કાંઈ હાલ તમારું જો કામ જે પતાવી દે આપણે જમી લઈ એટલે જીજાને બોલાવો બહાર હા એટલે જ ને ચાલો જઈએ જમવાનું બાકી છે કે હું છે એ પૂછી લઈ એની પેલા આપણે કિચનમાં જઈએ મસ્ત મજાનું કેજ પાલ મેનુ છે એમ તો પાપડ તો તમારા ઘઉંના તળે જ રોજ તમે જોવો એમ કારણ કે મજા આવે છે ઘઉંના પાપડ હોય ને એટલે ઓહો તો દાળ ભાતનો પ્રોગ્રામ છે હા મારા શેકેલો પાપડ હો ભાઈ તો હું બનાવ્યું છે મમ્મી એમાં કેટલું ખોલીશ ભારત જો આમાં ટમેટાનો સંભારો છે આમાં મૂળા છે પછી આમાં દાળ છે પછી આમાં ભાત છે શાક આ રોટલી છે શાક છે આ શાક છે ઓહો મજાનું દાળ ભાત શાક રોટલી પાપડ ને સંભારો કે બાકી નથી એમ ને બાકી તો મારા પાપડ જે શેકાય છે આકાશને મળી લઈ કે વિડીયોનું કામ ક્યાં મૂકું કારણ કે સવારમાં અગાસી પરથી આવ્યા અને કે હું વિડીયો એડિટ કરું મેં તો તમે કરી નાખો મેં તો થોડીક લાંબી થાવ સરખું નથી ને એટલે મેં તો એમ એ હુતી આ જાણે કે કાલનું ઘેન કેમ આજે લાગ્યું હોય એવું થયું છે મને ખબર જ નથી એક કેમ વાગ્યો ને એ જ 10 વાગે સૂતી હતી સીધી 1 વાગે મમ્મીને આવ્યા ઉઠાય મેં ઉઠતો વાર ખાવું નથી કે કેટલા વાગે કે 1 વાગ્યો મેં કઈ નહોતી તો મેં દાળ છે ને હું બનાવીશ મેં કીધું તમે કોઈ દાળ બનાવો તમે ખાલી બાફી મને કહેજો તમે મેં કીધું એમ
કાલે ઇન્જેક્શન માં કેમ ગેન ચડી ગયું આકાશ મને ખબર જ હતી બોલ. મને ખબર જ હતી તો સૂતી હતી ને, હા કારણ કે મમ્મીનો ને જાગુનો ને બધાનો ફોન આવ્યો હતો. મને કઈ ખબર જ નથી એક વસ્તુની. હા, હા. શરૂઆતમાં તમે એડિટ કરતા હતા ને તો એવા જ આવતો હતો મને ખાલી, તો મને એમ થયું કે શૂટિંગ કરવી કેટલું કાને લાંબુ શૂટિંગ કરવું છે બોલ, મને ઊંઘ એમ થતું હતું. અત્યારે મને એનું ટેન્શન હતું, પણ સાથે અત્યારે થોડું ઘરેથી ને ટેન્શન આવ્યું. ટેન્શન તો નથી, પણ આમ ચિંતાજનક વાત થઈ એમ. કારણ એવું હતું કે આપણે ભાણિયાભાઈને તો હવે 3 મહિના જેવું સમથિંગ થવા આવ્યું, બરોબર છે. તો એમના પપ્પા વધારે ઉતાવળા થાય છે. 15 દી અમારે તેડી જવો છે ને અમારે રમાડવો છે એમ. એટલે કોઈ પણ નોર્મલ કોઈ પણ શું હોય કે ડિલિવરી હોય આપણા ઘરની અંદર, એટલે કે વધુમાં વધુ 6 મહિના સુધી તો રોકાય છે એમના માવતરને ત્યાં, કે બેબી મોટું 6 મહિના સુધી નહીં, વરસ દિવસ 9 મહિના એટલું તો રોકાય છે એમ, કે બેબી જલ્દી મોટું થઈ જાય અને જેને માને એટલું બકા આરામ જોઈએ ત્યારે 3 મહિનામાં માં કઈ હાજી ન થઈ ગઈ હોય. હા તમને દેખાય હાજી છે, પણ એનો જે આરામ બોડી નો ફૂલ જોઈ, કારણ કે જે બેબી બધા હા ને કારણ કે બેબી જે જન્મ કર્યો હોય ને તે એમ કે છે કે માનો બીજો જન્મ હોય છે, કારણ કે એટલી નાડીઓ તૂટે એમાં એવું કહેવામાં આવે છે, એટલા માટે એને બોડીને ફૂલ આરામ એ જતો તો ફોન આવ્યો એટલે મમ્મી ની કે તમે મમ્મી તારા રોવા માંડ્યા. મેં કા એટલે મને કે તમે કે દેશમાં જતા રહ્યા, એક તો કે દવાખાનું હારવાર, પછી કે હારવાર કે નિત્યમ નહીં જાય છે. મેં કેમ? એ કે એમ પપ્પા કે કાલે તેડી જાય છે. મેં શું કામ? એટલે કે આટલા દિવસથી કે ક્યારેક ક્યારેક તો રમાડવા આવે, પણ કે એને કે 6 વર્ષની કે વેઇટિંગ, કારણ કે શું છે દીદીને 6 વર્ષ પછી આપણે બેબી થયું, બરોબર, એકવાર મિસકરેજ થયું હતું ને ત્યાર પછી આ થયું, એટલે એના પપ્પાને એટલે અત્યારે ઉતાવળ હોય તો કે 15 દિવસ કે મારે તેડી જવો છે એમ. તો એ કે હવે કે હું હાવ એકલી થઈ જઈશ. આજે શુક્રવાર છે, આ વ્લોગ તમે જુઓ છો શનિવારે, આવતીકાલે રવિવારે આવવાના તેડવા માટેથી, તો કે રવિવારે તેડવા માટે જ આવે છે. મેં કીધું લ્યો, એટલે આપણને શું છે આ એક અત્યારે એવી વસ્તુ થઈ કે મને અત્યારે ફીલ થયું કે કોઈ પણ ની ઘરે શું છે કે ડિલિવરી આવી હોય અને એમની છોકરી હોય અને જયારે તેડવા આવે ને ત્યારે બધા રોતા હોય, તો આપણે એમાં શું રડવું હોય એમ, કારણ કે એટલું બધું તો હોય નહીં, પણ જે ખરેખર લાગણી હોય ને, આ લાગણી આપણને જયારે બેબી જાય ને ત્યારે હોય. હા અહીંયા જો પાયલ ને હમણાં પ્રેગ્નન્સી આવશે, બરોબર, ત્યાંથી પાયલ અહીંયા આવશે ને તો એમના ઘરે સિચ્યુએશન થશે, કારણ કે બેબી જોડે આપણે લાગણી બંધાઈ ગઈ હોય, આટલા દિવસ તેમને રમાડ્યો હોય, કેર કરી હોય, બધું જ હોય, ઘરે જાવ એટલે હાવ સુનું લાગશે, તમે પછી રમાડીને આવ્યા ને, હું તો અહીંયા હતી, તું અહીંયા હતી, હું ત્યાં રમાડીને આવ્યો. એટલે મમ્મીએ કીધું તો હું થોડોક પેલો મેં થઈ ગયો, મેં કીધું અરે બાપરે બહુ કરી, મેં કીધું એમ. એટલે એ કે 15 દિવસ લઈ જઈએ છીએ, પાછા 15 દિવસ કે પાછી અહીંયા રોકાવા આવશે. મેં તો વાંધો નહીં, મેં કીધું એમ. અને લાગણી બંધાઈ ગઈ ને એટલે આપણને થોડુંક વધારે લાગી આવે એમ, ત્યારે આપણને ફીલ થાય એમ. એટલે મમ્મી કે હતી કે હું હાવ એકલી થઈ જાય. મેં ના ત્યાં તો અમે મેં કીધું આવી જઈશું, અને 1-2 દિવસની અંદર પાછા અમારા જે અધૂરા થોડા કામ બાકી હતા ને એ પણ ફિનિશ કરવાના છે, તો સાથે સાથે એ પણ ફિનિશ કરી દઈશું. એટલે પછી શું છે કે વળી પાછો ધક્કો ના રહે અહીંયા આવવા માટેનો. એટલે અને અત્યારે વાગ્યો છે 1 વાગી ગયો છે, જમવાની બધાને વાર છે, અને થોડું ઘણું વ્લોગિંગ નું કામ પણ લેટ થયું છે, એટલે બધું અત્યારે ફિનિશ કરી દઈએ જોડે જોડે અને જમવા બેસી જઈએ. ઠીક છે? તને અત્યારે ઓકે છે કે કેમ છે? હજુ અત્યારે સારું છે એમ, પણ ભારે બધું લાગે છે હજી મને. હા ડોઝ લાગે. અત્યારે તમે વાત કરતા હતા ને બધા ટોપી હુંગાડવાની ને એ બધી વસ્તુ, તો એની અંદર છે ને બધા ડોઝ અલગ અલગ આવે, અને મે બી છે ને તે હુંગાડવાનું કીધું એટલે કઈ રીતે આપણે શબ્દ થઈ ગયો દેશી કે ટોપી હુંગાડે, એટલે આપણે ખરેખર શું ફીલ થયું કે તે શ્વાસ લીધો અને સીધું તને અંદર ઉતરી ગયું, એટલે ઊંઘ આપણે આમ સ્મેલ કર્યું અને અંદર આવી ગયું બધું. એટલે મતલબ થયો તો ટોટી ઠુંગાડ્યું ને, ઇન્જેક્શન માર્યું એને, ઇન્જેક્શન માર્યું અને નળી એમને બહાર હતી, નળી સીધી મારા નકમાં ચડાવી હતી, એટલે સીધી ઊંઘાઈ ગયું. ડાયરેક્ટ સીધો આમ નો આપે, નાકે નો ઊંઘાડે, પણ શ્વાસ લીધો ને કર્યું ને સીધું હુઈ જ ગયું. ખબર આમાં પાછા ડોઝ અલગ અલગ હોય, અમુક મોટું ઓપરેશન હોય 4-5 કલાકનું, તો લગભગ 1 દિવસનું ઘેન રહેતું હોય ને 1.5 દિવસનું ઘેન. આપણે નોર્મલી હતું એટલે 1.5 થી 2 કલાકનું ઘેન હોય એમ, એટલે એનો ડોઝ બધા અલગ અલગ હોય. પહેલી વાર દવાખાને એને આવું થયું એટલે 2 દિવસ ચર્ચા હેલી કે આવું મનમાં નહોતું કે આવું થશે ને, આવું એડમિટ કરે ને ટોટી ઊંઘાડ બેભાન કરશે ને. આપણે ટીવી સિરિયલમાં જોતા હોય ચડાયું હોય ને મરી જાય ને વાળા કોમામાં વહી જાય આવે નહીં, એ બી ઘરી ગઈ માને કે ભાઈ કોમામાં વહી જાય શું થાય બીજું, પણ એવું બધું કઈ હતું નહીં. કોઈ દિવસ આપણે કઈ કરાયું ન, એટલે બહુ બીક લાગતી હતી મને, ત્યારે તો અતિશય બીક લાગતી હતી. થઈ ગયા પછી તો મને થઈ ગયા, બધાની બ્લેસિંગ હતી, બધું હતું ને એટલે વાંધો ન આવ્યો, કાંઈ ટેન્શન વાળી હવે વાતચીત છે નહીં, એટલે ખૂબ સરસ છે. ઠીક છે, હવે ચલો બેસી જાય જમવા માટે. આજ તો મસ્ત મજાનું બટાકાનું શાક ખાવાનું છે, બોલો દાળ ભાત શાક રોટલી બધું આજે ખાવાની છે. ડોક્ટરે કહી દીધું તમારે ખાવામાં કાંઈ કે બાંધો નથી કરે, તમે બધું ખાજો પણ ખાલી બહારનું તીખું તળેલું નહીં.
ઘરનું જે બન્યું નોર્મલી આપણે બધું જમવાનું છે એટલે ફટાફટ પેલા જમી લઈ અને પછી હવે હાલો જમવાનું જાવ હાલો મૂકી દેવી હવે. ના ભાઈ પણ તેમ નહીં તમે બધા દેવા હું રોડું લઈને હારે ફરું છું બોલો શું છે? સવારે વધારે શિરાવાઈ ગયું એટલે હા. ઊભા થતા નથી. એમને રોડું લઈને થોડા અમે હારે ફરી છીએ પણ રોડું હારે લઈને થોડા ફરી છીએ અમે હા સુધી રોહણ બેહું તમારી વાટે. તો બાકી જઈ ગયા એટલે હસી મજાક બાકી જાય હા તો ચલો ફટાફટ જમી લઈને હવે નથી લાગતું કે જેમાં પછી હવે મને ઊંઘ આવે ખબર નહીં હવે 2 કલાક તો ખેંચી લીધી ઊંઘ આવે તો પાછું કોઈ જવાનું છે એમાં કઈ છે નહીં કે નહીં હું આપણે સુઈ ચોકડી રમશું બીજું શું હોય હા, તો કરશું. તમે આરામ કરો તમે આરામ નથી કરતા. મેં તો આરામ કરી લીધો છે તો એ તો બપોરનો આરામ જોઈએ એટલે હા, શરીરમાં હા. આપણે. સારું ચલો પેલા જમી લઈએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ 7 hours later. તો વાગે છે ત્યારે 7 અને મસ્ત મજાનું સિમ્પલ ને એકદમ ટેસ્ટી મેનુ છે ઓળાનો રીંગણાનો ઓળો રીંગણાનો ઓળો છે જોડે ભાખરી છે તો અહીંયા જે મમ્મી પપ્પા થાળ રેડી કરે છે ઓળો મેં બનાવ્યો અને ભાખરી મમ્મી બનાવી છે તો મસ્ત થાળ રેડી થઈ ગયો છે અને પાયલ તરીકે મમ્મીને ઘરે છે વિશાલ એ લોકો કારણ કે એને વર્ષનો બર્થડે છે એટલે લોકો જવાના બહાર જમવા માટે અને આમાં તો જમવું હતું નહીં એટલે મેં ઘરે મારે સિમ્પલ મસ્ત બનાવી નાખ્યું છે ઓળો ને ભાખરી ને દૂધ જોડે છે પાપડ મસ્તના ઘઉંના જે શેકાઈ છે ભગવાન થાળ જમાડી અને મસ્ત બધા જમી લઈએ એકદમ ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છીએ અને ફરી પાછા મળી રહ્યા પ્રકારના વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બાય.